સ્ક્રીન દેખાય છે સર? હા દેખાય છે. અવાજ આવે છે ક્લિયર? હા હવે આપણે ત્રીજી પ્રોપર્ટી લેટ એફ ત્યારે less than or equal to b double implies a or b is equal to b double implies a and b is equal to a. આ આપણે સાબિત કરવાનું છે. તો કે આ સાબિત કરવા માટે આપણે આ રહ્યું ને હા એ સાબિત કરવું પડે. એટલે કે a less than or equal to b double implies a and b is equal to a double implies a or b is equal to b double implies a less than or equal to b. આ સાબિત કરવું પડશે. આ મારે ભૂલ હતી ને એટલે અહીંયા કીધું. હવે આપણે સૌપ્રથમ આમાંથી આ મેળવવાનું છે. એટલે કે આપણે આ જે a less than or equal to b છે અને આપણે ધારી લેવી. એટલે કે સપોઝ a less than or equal to b એમાંથી આપણે આ મેળવવું છે. એટલે કે આપણે જાણવી છે કે a less than or equal to a હમણે વાત કરી એમાં રિફ્લેક્સિવ પ્રોપર્ટી નું પાલન કરે છે એના માટે. હવે આપણે a or b is equal to b આપેલું છે તો એમાં આપણે b ની પણ જરૂર પડે છે. એના માટે આપણે a less than or આ ધારી અને આ રિફ્લેક્સિવ પ્રોપર્ટી. હવે એ રહ્યો એ ડાબી બાજુ છે બંનેમાં. એટલે કે a is lower bound of a and b. a is lower bound of a and b. હવે લોઅર બાઉન્ડ હોય ને એટલે કે આ એ લોઅર બાઉન્ડ એ હંમેશા ડાબી બાજુ આવે. એટલે કે અહીંયા a and લોઅર બાઉન્ડ છે એટલે કે આ GLB of AB આ જે AB રહ્યું એ GLB of AB થાય. અને GLB જે છે GLB of AB એટલે કે GLB માટે એન્ડ થી જોડાય. એટલે કે a and b રહ્યા એ a and b એ રીતે થાય. એટલે કે a less than or equal to a and b. હવે બાય ડેફિનેશન ઓફ GLB ની ડેફિનેશન પ્રમાણે a and b આપેલું હોય તો એમાં શું થાય જ્યારે એન્ડ આપણે જોયું ને ગમે ત્યારે એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ને એ જમણી બાજુ લખી નાખવાનું. આ તો જેને આપણે શોર્ટલી યાદ રાખવું હોય દર વખતે અમુક ને ભૂલી જવાય તો કે એન્ડ આવે ને એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ જમણી બાજુ આવે. એટલે કે a and b તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ a થાય આ ડેફિનેશન પ્રમાણે. હવે આ ઇક્વેશન 1 છે અને ઇક્વેશન 2. તો કે આ ઇક્વેશન 1 અને 2 પરથી આપણે શું આ બે ઇક્વેશન સરખા કરી શકીએ. એટલે કે a and b is equal to a. આપણે આજે ફર્સ્ટ પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. ફર્સ્ટ આ પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. હવે આપણે આ રહ્યું એ ધારી લઈએ. એટલે કે a and b is equal to a આ આપણે ધારી લઈએ. એમાંથી આપણે આ રહ્યું એ મેળવવાનું છે. એટલે કે અહીંયા b આપેલો છે એટલે કે અને અહીંયા આપણે a or b આપેલો છે. એના ઉપરથી આપણે આ ઇક્વેશનમાં a and b is equal to a આપેલો છે. એટલે કે આ જગ્યાએ આપણે b ની જરૂર છે. b એટલે કે આખું ઇક્વેશન રહ્યું એને આપણે b or વડે
બંને બાજુ બી ઓર લગાડ્યું એટલે કે બી ઓર એ એન્ડ બી ઓર એ. હવે આપણે આ પદ રહ્યું અહીંયા કોમ્યુટેટિવ લો વાપર્યું એટલે કે એ ઓર બી ને આ જગ્યા રે અહીંયા પણ કોમ્યુટેટિવ એટલે કે બી એન્ડ એ. હવે આ જે ટર્મ છે એ એમાં શું દેખાય છે કે એબ્સોર્પ્શન લો દેખાય છે આપણને, કે એટલે કે આ જગ્યાએ એ એબ્સોર્બ થઈ જાય અને બી આપણને જવાબમાં મળે. એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી, એટલે કે બી એ ઓર બી ઇઝ ઇક્વલ ટુ બી. આપણે પ્રૂવ થઈ ગયું. હવે આપણને આ તો મળી ગયેલું છે, એમાંથી આપણે આ પ્રૂવ કરવાનું છે. આ પ્રૂવ કરવા માટે આપણે આ રહ્યું એને ધારી લેવી, એટલે કે આ ધારી લેવી એટલે કે બાય ડેફિનેશન ઓફ એલ્યુબી શું થાય કે એ ઓર બી આપેલું હોય એટલે કે અહીંયા ઓર આપ્યું, ઓર આવે ને એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડાબી બાજુ આવે, આવું યાદ રાખી લેવાનું. અને એ આ એ માટે એટલે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઓર બી, એટલે કે આ એ ઓર બી નો જવાબ આપણને શું બી આપેલો છે એટલે કે આ બી, એટલે કે આપણે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી મળી જાય, એટલે કે હેન્સ પ્રૂવ. હવે આઇસોટોનિસિટી પ્રોપર્ટી, તો લેટ L less than or equal to B be a lattice and for ABC belong to L, B less than or equal to C આપ્યું હોય ત્યારે A and B less than or equal to A and C and A or B less than or equal to A or C આવું થાય. હવે જો પરીક્ષામાં આપણને આઇસોટોનિસિટી પ્રોપર્ટી પૂછાય તો આપણે આ B less than or equal to C યાદ રાખવાનું. હવે આ આપણે યાદ રાખેલું હોય એટલે કે એને પહેલા લખી નાખવાનું, B less than or equal to C. હવે એકવાર A and લેવાનું, A and, અને બીજી વાર B less than or equal to C માટે એકવાર A or લેવાનું. આપણે પરીક્ષામાં યાદ રાખવું હોય તો આ રીતે રાખી શકાય. અને આઇસોટોની છે એટલે કે આ રહ્યું ને એ એક યાદ રાખવાનું, બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી માટે. આમાં કોઈને યાદ રાખવામાં નહીં વાંધો આવે ને પ્રોપર્ટી? ના ના. ઓકે. હવે અહીંયા આપણને બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી આપેલું છે એટલે કે ઈ આપણે ગિવન, અને આ બાજુ આપણે પેલા આ પ્રોપર્ટી રે એ પ્રૂવ કરવી છે એટલે કે એ એન્ડ બી એન્ડ આવ્યું એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ જમણી બાજુ એટલે કે એ એન્ડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. હવે આ જ વસ્તુને આપણે ડેફિનેશન પ્રમાણે વિચારવી તો કે એ એન્ડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી થાય, તો કે આ એ એન્ડ બી રહ્યું એન્ડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આપેલું છે અને બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી આપેલું છે એટલે કે એ એન્ડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી થાય. એટલે કે હવે એ એન્ડ બી આમાં બેમાં કોમન આપેલા છે, આ બેમાં ઇક્વેશન 2 અને 3 માં, અને એ કયા ડાબી બાજુ આપેલું એટલે ડાબી બાજુ શું હોય લોઅર બાઉન્ડ, એટલે કે આ રે ને એ લોઅર બાઉન્ડ થાય, અને કોની લોઅર બાઉન્ડ થાય તો કે એ અને સી ની, એટલે કે એ એન્ડ બી is lower bound of A C. લોઅર બાઉન્ડ હોય ને એ હંમેશા ડાબી બાજુ આવે એટલે કે ડાબી બાજુ લખી નાખી અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખી નાખવાનું સાથે, અને લોઅર બાઉન્ડ ઓફ A or C છે તો કે એને GLB of AC એ રીતે લખી શકાય. તો GLB ની ટર્મ આવી એટલે કે આપણે શું આ A અને C આ બેને એન્ડ થી જોડી શકાય. ત્યાં એન્ડ થી જોડેલા છે તો કે A લેસ ધેન A and B લેસ ધેન ઓર ઇક્વલ ટુ A and C. આપણે પેલી પ્રોપર્ટી હતી એ પ્રૂવ થઈ જાય.
હવે આપણે બીજી પ્રોપર્ટી પ્રૂવ કરવી છે. તો બીજી પ્રોપર્ટી પ્રૂવ કરવા માટે શરૂઆત અહીંથી કરવાની, એ ઓર સી. પેલી પ્રોપર્ટીમાં આપણે એ ઓર બી થી શરૂઆત કરી હતી, બીજી માટે અહીંથી શરૂઆત કરવાની. આમાં ઓર આપ્યું છે ને એટલે હવે ગીવન આપણે આ તો આપેલું છે ગીવન બી લેસ ધેન ઓર ઇક્વલ સી. તો આપણે એ ઓર સી ઓર આવ્યું એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડાબી બાજુ એટલે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઓર સી, અને આની માટે સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઓર સી પણ લખી શકાય. તો બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી અને સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઓર સી, એટલે કે એના ઉપરથી આપણે શું લખી શકીએ, બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઓર સી, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી અને અહીંયા પણ એ લેસ ધેન ઓર ઇક્વલ સી. આમાં એટલે કે આ એ ઓર બી રહ્યા એ કયા જમણી બાજુ છે, જમણી બાજુ અપર બાઉન્ડ હોય એટલે કે આ જે છે એ અપર બાઉન્ડ ઓફ એ એન્ડ બી. A or C is the upper bound of A B. અપર બાઉન્ડ હોય એટલે કે એને જમણી બાજુ લખી નાખવાની લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાથે, અને આ અપર બાઉન્ડ ઓફ કોની છે, એ અને બી ની છે એટલે કે LUB ઓફ AB. એટલે LUB આવ્યો એટલે કે અહીંયા ઓર ની નિશાનીથી એ અને બી ને બેને જોડી દેવાના એટલે કે A or B લેસ ધેન ઓર ઇક્વલ ટુ A or C. આમાં કોઈને ડિફિકલ્ટી કઈ? ના. ના. ઓકે. હવે આ મોડ્યુલર ઇન્વર્ટી છે એમાં આપણે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી આપ્યું હોય ત્યારે આ ઇન્વર્ટી લાગુ પડે. તો આપણે યાદ કેમ રાખવી પરીક્ષામાં, તો કે એના માટે આપણે જે ડિસ્ટ્રીબ્યુટિવ લો હમણાં શીખ્યા એમાં જે બીજો ડિસ્ટ્રીબ્યુટિવ લો હતો એ વાપરવાનો. એટલે કે આ પદ ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી, એ ઓર સી અને જોડાય છે એન્ડ થી. આવું વાંચ્યું છે એટલે કે હવે જો આમાં આટલું અને આટલું તો સેમ જ છે આની અંદર, અને આ જે પદ છે છેલ્લું એના બરાબર સી આપેલું છે. સી આપેલું છે એટલે કે આ જે એ ઓર સી રહ્યો એનો આપણે ઉપયોગ કરીને આ રહ્યું ને એને સી માં કન્વર્ટ કરી શકાય. એટલે કે આપણે એક્ઝામમાં લખવું હોય તો કે પેલા ઇન્વર્ટેડ લખી નાખવાની ડિસ્ટ્રીબ્યુટિવ, અને એમાં જે છેલ્લું પદ રહ્યું અહીંયા સી લખી નાખવાનું અને બાકી બધું એમને. આ રીતે આપણે એક્ઝામમાં લખી શકીએ. અને જો હવે પ્રૂવ કરવી છે એટલે કે પ્રૂવ આપણે શરૂઆત માઇન્ડમાં શું આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો હોવો જોઈએ, એટલે કે લો ઉપરથી આપણે શું આ લખી શકાય ડિસ્ટ્રીબ્યુટિવ લો બીજો, અને એમાં જે છેલ્લું પદ રહ્યું એ શું છે, એ ઓર સી. હવે આપણે આ રહ્યું આપણે ગીવન છે એટલે કે આપણે પેલા આપણે આમાંથી આ સાબિત કરવાનું છે અને આમાંથી આ સાબિત કરવાનું, એટલે કે કેસ 1 આપણે લેવી કે આપણને આ આપેલું છે ત્યારે આ સાબિત કરવું છે. એટલે કે સપોઝ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, અહીં આપણે એ ઓર સી આપેલું હોય એટલે કે એ ઓર સી ની જરૂર પડશે, એટલે કે એ ઓર સી ઇઝ ઇક્વલ ટુ સી, કારણ કે ઓર માટે એ ઓર સી આપ્યું હોય ત્યારે આ રીતે લખી શકાય આ રીતે. એટલે કે આમાં એકવાર ઇક્વલ ટુ પણ લખી શકાય, સી ઇઝ ઇક્વલ ટુ એ ઓર સી.
હવે આપણે આ વેલ્યુ મળી ગઈ, આ વેલ્યુ આની અંદર મૂકી દેવાનું, એટલે કે આપણને શું ડાયરેક્ટ આપણે સાબિત કરવું હતું જે એ જ મળી જાય. સાબિત કરવું તે આ કેસ 1 માં કોઈને કોઈ પ્રશ્ન છે? હાલો, ના નથી. ઓકે. હવે કેસ 2 માટે આપણે આ રહ્યું એ લઈ લેવાનું અને એના પરથી આ સાબિત કરવાનું છે. એટલે કે સપોઝ A and B A or B and C less than or equal to A or B and C. આપણે ધારી લેવી અને આપણે પ્રૂવ શું કરવું છે? A less than or equal to C. તો કે by definition of or ની ડેફિનેશન પ્રમાણે આ ટર્મ છે, આ ટર્મ એની માટે A less than or equal to A or B and C લખી શકાય. અને એન્ડ ની ડેફિનેશન પ્રમાણે આપણે આ પદ રહ્યું એના માટે A or B and C less than or equal to C લખી શકાય. હવે આપણે યાદ રાખવું હોય તો શું કઈ રીતે યાદ રાખી શકાય? અહીંયા ઓર આવ્યું, ઓર આવે એટલે કે લેસ ધેન or equal to ડાબી બાજુ અને A, અને એન્ડ આવે એટલે કે લેસ ધેન or equal to જમણી બાજુ આની સાથે, એટલે કે અહીં C. હવે આપણને અહીંયા આ તો આપણે ધારેલું છે, ઈ રહ્યું ધારેલું એને અહીંયા લખી નાખ્યું, અહીંયા લખી નાખ્યું. તો કે આ પદ રહ્યું હે ઈ આ A લેસ ધેન છે એટલે કે A લેસ ધેન, અને આ પદ રહ્યું ઈ લેસ ધેન C છે એટલે કે C, એટલે કે આ લેસ ધેન or equal to રહ્યું એ ટ્રાન્ઝિટિવ છે, એટલે કે બે આ ઇક્વેશન 2 3 અને 4 આ ઉપરથી આપણે શું કહી શકીએ કે A less than or equal to C. આમાં કોઈને ડાઉટ છે? ના. ઓકે.